આગળ વાત અરવલ્લીની કે જ્યાં મોડાસાની જાણીતી સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારી દવાને બદલે દારૂનો વેપાર કરતો ઝડપાયો। હોસ્પિટલમાં વર્ગ 4નો કર્મચારી યોગેશ કલસારવા કે જે બુટલેગર નીકળ્યો। મોડાસા પોલીસને માહિતી મળી હતી કે સાર્વજનિક હોસ્પિટલ નજીક એક કારમાં દારૂનો જથ્થો નીકળવાનો છે, જેને આધારે પોલીસે વોચ કરી। આ સમયે શંકાસ્પદ સ્વિફ્ટ કાર પસાર થતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા અંદરથી 2,34,000ની કિંમતનો વિદેશી દારૂ, બિયર અને વોડકાનો જથ્થો મળી આવ્યો। પોલીસે કારના ચાલક યોગેશ કલાસવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર પ્લેટ વગરની પડેલી છે અને એના અંદર દારૂ ભરેલો છે, જે અનુસંધાને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SS મલેકનાઓને મોકલી આપેલ અને સ્થળ ઉપર જઈને તપાસ કરતા એ વરણવાળી ગાડી મળી આવેલ। એના અંદરથી 17 પેટી બિયર અને દારૂની બોટલો મળી આવેલ અને એમાં જે એક ઇસમ મળી આવેલ જેનું નામ છે યોગેશ ખેમજીભાઈ કલાસવા, એ મૂળ ધંધાસણ ભિલોડાના છે અને ગાડીમાંથી મળી આવેલ માલ તથા ગાડી તથા એક ઓપ્પો મોબાઈલ એ મળી અને 2,39,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાલ ચાલુમાં છે।